તો આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે, જેમાં અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પણ હજી સુધી પાણી ઓસર્યા નથી, જેના કારણે વિદ્યાર્થીનીઓ હેરાન પરેશાન થઈ રહી છે। છાત્રાલયમાં છેલ્લા 3 દિવસથી ઘૂંટણસમા પાણી ભરાયા છે, તો પાણી ભરાતા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સમરસ હોસ્ટેલમાં અંદાજે 1000 વિદ્યાર્થીનીઓ રહે છે, પરંતુ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, પાણી ભરાવાથી વિદ્યાર્થીઓનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે। આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં હજી સુધી પાણી ઓસર્યા નથી, કેવી પરિસ્થિતિ છે, લોકોને કેટલી મુશ્કેલી? સ્મિતા, અત્યારે હાલ હું જે જગ્યાએ ઉભી છું એ ગુજરાત યુનિવર્સિટીની પાછળ આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલ છે, અને હોસ્ટેલમાં છેલ્લા 2 દિવસથી ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો કે હોસ્ટેલનો આ જે મુખ્ય દ્વાર છે તે આવી રીતે પાણી મળી રહ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો અહીંયા લગભગ અત્યારે હાલ 200 થી 300 જેટલી વિદ્યાર્થીનીઓ અંદર છે, અને 1000 જેટલી વિદ્યાર્થીનીઓ અહીંયા ભણે છે, અને આ વિદ્યાર્થીનીઓ અહીંયાથી અવર જવર કરી શકે એવું બિલકુલ નથી। જે વિદ્યાર્થીઓ અંદર છે અંદરની અંદર જ છે, બહાર આવવાનો આ મુખ્ય રસ્તો જે છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં જે પ્રમાણેનો વરસાદ વરસ્યો, એ વરસાદના પગલે આપ જોઈ શકો છો કે તમામ અમદાવાદના રોડ રસ્તા જે છે તે જળમગ્ન થયા છે। ત્યારે આ જે મુખ્ય રસ્તો તમે જોઈ રહ્યા છો, આ ગર્લ્સ હોસ્ટેલનો મુખ્ય રસ્તો છે, અને આખો જ રસ્તો જે છે એમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। શિક્ષણ વિભાગે પણ 2 દિવસની રજા આપી છે, જેમાં વધારે વરસાદના પગલે 2 દિવસ સુધી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણેનું આ પાણી દેખાઈ રહ્યું છે, અને હજુ સુધી આ પાણી ઓસર્યા નથી, એને જોતા એવું લાગે છે કે હજુ પણ આવતીકાલ સુધી વિદ્યાર્થીઓ અહીંયાથી બહાર નહીં આવી શકે તેવું લાગી રહ્યું છે। આપને બતાવીએ હોસ્ટેલના દ્રશ્યો, જેમાં માત્ર સિક્યોરિટી ગાર્ડ છે એ જ અહીંયા એમનું કેબિન છે ત્યાં જોવા મળી રહ્યું છે। એ સિવાય દૂર દૂર સુધી એક પણ વિદ્યાર્થીનીની ચહેલ પહેલ અહીંયા નથી જોવા મળી રહી, કારણ કે આખું ગર્લ્સ હોસ્ટેલ પાણીમાં ડૂબ્યું છે। ગઈકાલે તો હોસ્ટેલની અંદર પણ પાણી આવી ગયા હતા, પરંતુ અત્યારે હાલ પાછળની સાઈડ જે તમે જોઈ રહ્યા છો એ બાજુ કહેવાય છે કે પાણી બહાર કાઢવાનું કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ઘૂંટણસમા પાણી અહીંયા જોવા મળી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટીનું જે પાણી છે, જે પ્રવાહ છે, એ વહીને અહીંયા સમરસ ગર્લ્સ તરફ આવે છે, જેના કારણે થઈને અહીંયા પાણી ભરાય છે। સિક્યોરિટી ગાર્ડ પણ તમે જોઈ શકો છો, છેલ્લા 2-3 દિવસથી આવી જ પરિસ્થિતિ છે, અને આવી પરિસ્થિતિમાં તેમણે રહી રહ્યા છે। એમની જોડે પણ આપણે વાત કરીશું। કેટલા દિવસથી પાણી ભરાયેલા છે? 2-3 દિવસથી। અચ્છા, કેટલી વિદ્યાર્થીનીઓ અંદર હશે? 1000। અચ્છા, 1000 જેટલી વિદ્યાર્થીનીઓ અંદર છે એવું એમણે કહી રહ્યા છે, અને આ વિદ્યાર્થીનીઓ ફસાઈ છે કારણ કે અહીંયા આટલું પાણી તમે જોઈ રહ્યા છો કે ઘૂંટણ સમૂહ પાણી છે, અને હજુ પણ આ પાણી ઓસર્યા નથી ને હજુ પણ જે પ્રમાણે આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે, એના પગલે એવું લાગે છે કે આ પાણી જલ્દી ઓસરવાના નથી। ખાસ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વરસાદ વરસ્યો એના પગલે શિક્ષણ વિભાગે શાળા કોલેજોમાં 2 દિવસ રજા આપી દીધી હતી। જો કે આવતીકાલે સન્ડે છે, એટલે કે આવતીકાલે તો રજા જ રહેવાની છે, પરંતુ ખાસ જે વિદ્યાર્થીનીઓ અંદર ફસાય છે એ લોકોને કોઈ પણ વસ્તુ માટે બહાર નીકળવું હોય તો તેમને હાલાકી પડી રહી છે। જી સ્મિતા, આભાર।